અહીંયા ઉપસ્થિત દરેક ખેડૂત મિત્રો અને ખાસ કરીને નાના ભૂલકાઓ અને મારી માવતર સમાન આ બહેનોને ચિરાગ ઝાલાના જય કિસાન જય જવાન। અમે કોઈ રાજકીય પક્ષમાં નથી અને અહીંયા આવીને કોણીએ ગોળ ચોટાડવાનું કામ પણ અમારું નથી। કોઈ પણ સમસ્યા હોય ને એનું કારણ હોય, કોઈ પણ સમસ્યાનો ઉદ્ભવ થાય ને એનું ક્યાંક ને ક્યાંક કારણ હોય છે। તમને પેટમાં દુખાવો થતો હોય અને તમે આમ પેટ પકડી રાખો કે બહુ દુખે છે બહુ દુખે છે તો એમ સારું થઈ જવાનું છે ખરી? તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એમ કહે કે રિપોર્ટ કરાવવો પડશે, સોનોગ્રાફી કરાવવી પડશે। રિપોર્ટ હાથમાં આવે પછી ડોક્ટર એમ કે આ તો તમને 5 કે 7 mm ની પથરી છે। શું કે ત્યાં તમારા રિપોર્ટમાં તો પથરી આવી છે, બરાબર, તો તમારે ઓપરેશન કરવી પડશે ને આ રહી એની દવા। તમે દવા લ્યો અને જરૂરિયાત પડે જો ઓપરેશન કરો તો તમારો દુખાવો દૂર થાય કે ન થાય? હે પણ પેટ પકડીને તમે બરાબર રાખી રાખો 5-6 દિવસ, અરે બાબા બહુ દુખે તો હાજુ થાય ખરી? એના માટે રિપોર્ટ કરવો પડે અને દવા પણ લેવી પડે। હવે આપને ખબર જ નથી કે ખરેખર આ સમસ્યાનું મૂળ કારણ શું છે। અહીંયા જે આવશે એ બાઇકમાં હાથમાં માઇક લઈ મોટા મોટા ભાષણો કરીને વહી જાય, તો હારી હારી વાતો કરીને વહી જાય અને કોણીએ ગોળ ચોટાડીને વહી જાય। કુદરતે માતાજીએ બધાને બુદ્ધિ આપી છે કે નથી આપી? તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ચિરાગભાઈ કેટલું સાચું ને બોલીને ગયા અને કેટલું ખોટું બોલીને ગયા। કોણે વિચારવાનું છે? અહીં સાંભળવા વાળા છે એ બધા। અહીંયા જેટલા પણ ખેડૂત મિત્રો છો તો તમે જે ખેતી કામ કરો છો, તમે જે મજૂરી કામ કરો છો, તમે કઈ ભાગ્ય રાખતા હશો તો કોના માટે રાખો? અહીંયા આ બાળ બચ્ચા ભણી ગણીને સારી નોકરીમાં લાગે, તમારું ઘરનું વાતાવરણ સુધરે, આર્થિક રીતે સદ્ધર થાવ, તેના માટે આ પરસેવો પાડો છો કે નહીં? પાડો છો? બરાબર। તો તમને એ ખબર છે કે બાળ બચ્ચાઓને મોટા કરી ભણાવવાના છે।